આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે નામદાર હાઈકોર્ટે શકુંતલાબેન વસાવાને નિર્દોષ ખેડૂતોના જામીન મંજૂર કર્યા તે બદલ અમે ન્યાયતંત્રનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય લેતા શકુંતલાબેન વસાવા સહિત 5 વ્યક્તિઓના જામીન મંજૂર કરીને તેમને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જામીન મેળવનાર વ્યક્તિઓમાં એક રમેશભાઈ ગીમાભાઈ વસાવા, 2 મરિયમબેન ઝવેરભાઈ ગંભીરભાઈ વસાવા, 3 બલિરામ ઉસિંગભાઈ વસાવા, 4 મુગરાબેન રમેશભાઈ ગીમાભાઈ વસાવા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના પત્ની શકુંતલાબેન ચૈતરભાઈ વસાવાનો સમાવેશ થાય છે। આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે નામદાર હાઈકોર્ટે શકુંતલાબેન વસાવા અને નિર્દોષ ખેડૂતોના જામીન મંજૂર કર્યા તે બદલ અમે ન્યાયતંત્રનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। ભાજપ સરકાર દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોને ખોટા કેસોમાં ફસાવાનું રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું હતું। અમને ન્યાય પ્રણાલી અને દેશના કાયદા પર પૂરેપૂરો ભરોસો છે। જે રીતે આજે શકુંતલાબેન અને ખેડૂતોને ન્યાય મળ્યો છે તેવી જ રીતે આવનારા દિવસોમાં હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાને પણ ચોક્કસપણે જામીન મળશે અને તેઓ વહેલી તકે જેલ મુક્ત થઈને પુનઃ પ્રજાની સેવામાં હાજર થશે તેવી આશા જતાવી હતી। આજરોજ ગુજરાત નામદાર હાઈકોર્ટે જે શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા સહિત 5 ખેડૂતોના આજે જામીન મંજૂર કર્યા છે એ બદલ અમે હાઈકોર્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે અગાઉ પણ કહેતા હતા કે ચૈતરભાઈ નિર્દોષ છે। આ તાનાશાહી સરકાર દ્વારા એમને ખોટી રીતે ફસાવાનો આ એક ષડયંત્ર છે। અમે આવનારા દિવસોમાં ચૈતરભાઈના પણ હાઈકોર્ટમાં જામીન અરજી મૂકશું અને અમને ચોક્કસપણે ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે કે જેવી રીતે શકુંતલાબેન અને તમામ ખેડૂતોને આજે જામીન મળ્યા છે એવી જ રીતે આવનારા દિવસોમાં પણ ચૈતરભાઈ વહેલી તકે એમને જામીન મળશે અને સમગ્ર પ્રજાની સાથે એ રહેશે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી।